પાટણ જિલ્લા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાયો। ભાવિક હર્ષદભાઈ પટેલ પ્રમુખ અને રૈયાબેન વજાભાઈ આહિર ઉપપ્રમુખ તરીકે વરાયા। પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જીલુવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હાથ ઊંચા કરીને આપવામાં આવેલા સમર્થનમાં સૌથી વધુ સભ્યોનો ટેકો મળતા ભાવિક હર્ષદભાઈ પટેલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે વરાયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદે રૈયાબેન વજાભાઈ આહિરની વરણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લા પંચાયત ઉપર ભારતીય જનતા પાર્ટીનું ભગવો લહેરાતા ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। જિલ્લા પંચાયત કચેરી ખાતે કાર્યકરો દ્વારા નવા હોદ્દેદારોનું અભિનંદન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ઇન્ચાર્જ એ.ડી. વણઝારા તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ નિયામક આર.કે. મકવાણા દ્વારા નવા ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોને શુભેચ્છાઓ પાઠવી તેઓ લોકહિતના કાર્યોમાં આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। નવી ટીમના નેતૃત્વ હેઠળ પાટણ જિલ્લાના ગામડાઓમાં વિકાસના નવા કાર્યોને ગતિ મળશે તેવી આશા સેવાઈ રહી છે। પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ વિકાસના વિવિધ પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। રિપોર્ટર મનુભાઈ ડાભી, પત્રકાર, રાધનપુર, પાટણ।